એટલે કહું છું કે જે લોકગીતો, જે ભજનો, જે તાકાત મારા તમારા જીવનની માલિપા કંઈક ઉતરી જાય, કંઈક સમજાઈ જાય એવા લગ્ન ગીતો હતા. ગામડાની કદાચ જાન આવી હોય અને એ ગામડાની દીકરીની જાન આવી હોય અને એ વખતે આપણા વડીલોને યાદ કરો, આપણી માતાઓને યાદ કરો, એ સરસ મજાના બેસી અને કેવા સરસ મજાના લગ્ન ગીતો ગાતા હોય કે વેલું છૂટી વાડીના એ વડહેટ, વેલું છૂટી વાડીના વડહેટ, એવા ધોરીડા એ બાંધારે વડલાની ડાળે માણા. આ ગીતની માલિપા કંઈક તાકાત હતી, કંઈક શબ્દો હતા. અટાણા આધુનિક બેનો લગ્ન ગીત સાંભળજો, મને યાદ કરજો. હમણાં રાજકોટની અંદર જાનમાં ગયો, બેનોએ તાત્કાલિક ગીત ઉપાડ્યો, બેની મારા સાસરે જાશે, મોટરમાં એકલામાં છે. વરાજો ડેકીમ જશે, બેની મારા સાસરે જાશે, મોટરમાં એકલામાં છે. એવા ગીત ફાટી નીકળ્યા. હિન્દી ગીતોનું ઓબ્ઝર્વેશન છે મારું મિત્રો, હિન્દી ગીતોનું પણ મારું ઓબ્ઝર્વેશન છે. આજથી 5 વર્ષ પહેલા એક હિન્દી ફિલ્મ આવી હતી, ફૂલ ઓર કાંટે, એની મારી પાસે ગીત હતું. હું તો એમ કહું છું કે કવિની કલમ કેમ નથી ફાટી જતી આવું લખતા. એ ગીત લખ્યું હતું એને કે ધીરે ધીરે પ્યાર કો बढ़ाना है और हद से गुजर जाना है. ફોહલાવીને પ્રેમ કરવો છે ને મોકો મળે ભાગી જાવ. આ એનું ગુજરાતી. ધીરે ધીરે પ્યાર કો बढ़ाना है और हद से गुजर जाना. ગુજરાતી કરજો. ગીત તો એવું હોવું જોઈએ કે જે ગીતની માલિપા મારું તમારું કંઈક જીવન, મારા તમારા જીવનની કંઈક વાતો આવી જાય ને, આને ગીત કહેવાય, આને ભજન કહેવાય. નકર અમુક માણાના હાથની માલિપા ભજન આવી જાય તો તકલીફ પડો. હમણાં એ જુનાગઢની અંદર સંગીતની દુકાન છે, સંગીતના વાજિંત્રો વેચવાની દુકાન છે. હું ત્યાં ગયો એટલે મેં જઈને પૂછ્યું, મેં કે ભાઈ તમે શું રાખો છો? મને કે રસિકભાઈ અમે પેટી રાખી, તબલા હાર્મોનિયમ રાખી, તબલા રાખી, ગિટાર રાખી, સિતાર રાખી, મંજીરા રાખી, કરતાલ રાખી, બંદૂક રાખી. હું તો વિચારમાં પડી ગયો. મેં કીધું તમારે વાજિંત્રની દુકાન અને બંદૂક શું કામ રાખો? મને કે જે પેટી લઈ જાય ને એનો પાડોશી આવીને બંદૂક લઈ જાય છે. અડધી જોક્સનો કલાકાર છું, અડધું તમને આજ સમજાય, અડધું કાલ સમજાય. કે જે પેટી લઈ જાય ને પાડોશી આવીને બીજેથી બંદૂક લઈ જાય કે આને ભડાકે દેવો છે, હુવા નથી દેતો ને. વાત એ સાચી છે. ભજન ગીત એ ગાયકમાં લાયક કલાકાર હોય ને ગાય તો સારું, નકર કંઈક કડે ચડી દો. અમારો આ ટીડો, હજી મેં તમારી સામે યાદ જ નથી કર્યું, મારો મિત્ર ટીડો બેઠી દડીનો બાંધો છે, એના શરીરમાં જ્યાં જુઓ ત્યાં હાંધો છે, મગજમાં થોડોક વાંધો છે ને પૈણો છતાંય વાંઢો છે. આવો ટીડો બને ત્યાં સુધી એને કોઈ દિવસ બાયણે ન કાઢો. હા, એને કોઈ દિવસ બને ત્યાં સુધી બાયણે ન કાઢો. આવું મારું પ્રિય પાત્ર ટીડો. અને મારા હાસ્ય કલાકારોના જીવનમાં એક પત્ની હોય ને એક મિત્ર હોય. મારા એક વખત લગ્ન થયા હતા, લગ્ન થયા હતા, પણ હજી મને યાદ છે. કારણ કે પહેલી વહેલી તકલીફ એ પડી, જેવો ફટાક્યો પડ્યો ને એવું સુરસુર્યું થઈ ગયું મારા લગ્નમાં. બીજું કે એ વખતે હું ગણોદમાં રહેતો એટલે મારું દરબારી ગામ, એટલે મારું ફુલેકું કાઢવાનું નક્કી કર્યું મારા કાકાએ. ફુલેકું કાઢવાનું નક્કી કર્યું. સાંજે 4 વાગે નક્કી કર્યું કે રસિકનું ફુલેકું કાઢવું. ગામમાં ઘોડો ગોઈતો. અમારા ગામમાં એક જ ઘોડો હતી, બહાર ગામ ભાડે ગયેલો. મારા કાકા હાંડિયો લઈ ગયા, મને હાંડિયા ઉપર બેહાડ્યો. ફુલેકું રવાના થવાની તૈયારી. તમારા કાકીની નજર પડી કે લે, રસિકને તો કોઈ ચાંદલોય નથી કર્યો કે અપશકન થાય. તો કે હવે બીજા વિરોધ નોંધાયો કે હવે હાંડિયા ઉપરથી ઉતરાય નહીં તોય અપશકન થાય. તો કે હવે નિહેણી લઈ આવો. નિહેણી રાખી. મારા કાકી ચડતા હતા ને કોકે ફટાકીઓ ફોડ્યો, એ હાંડિયો ભડકો, હું પડ્યો. 15 દીનું પ્લાસ્ટર આવ્યું. પછી બ્લેક એન્ડ વ્હાઈટ ઘરમાં લઈ આવ્યો છું. એટલે બેઠા બેઠા જોક્સ આપે મને. મારા લગ્ન ખરેખર આજથી 16-17 વર્ષ પહેલા થયા. એટલે મારા પત્ની હકીકતે બહુ બુદ્ધિશાળીઓ. બધા હાસ્ય કલાકારો જે ખરેખર જીવનમાં દાખલા દેતા હોય, પણ કોઈક દિવસ સાહેબ આપ તો બધા જુનાગઢમાં રહ્યો છો, ખરેખર એવી પરિસ્થિતિ ઊભી કરી દે. એટલે બને ત્યાં સુધી તો એને બાયણે ન કાઢું. એમાં મારા જ્યારે લગ્ન થયા એ વખતનો તમને વાત કરું. હું ભુજની અંદર નોકરી કરતો. મારા લગ્ન થયા એ વખતે હું ભુજમાં નોકરી કરતો. 1 મહિનાનો સમય અહીંથી રજાનો પસાર કર્યા પછી અમે ભુજ ગયા. એટલે મને કહે હાલો ને ક્યાંક ફરી આવી. મેં કીધું હાલો ફરી આવીને. શરૂઆતમાં તો તમને કહી દો, પતિ પત્નીના જીવનની મજા છે કે જ્યાં સુધી માણસના લગ્ન ન થાય ત્યાં સુધી માણસ સુપરમેન હોય. લગ્ન થઈ જાય એટલે માણસ જેન્ટલમેન બની જાય. અને લગ્ન થઈ ગયા પછી વોચમેન. હા, તમે જાયજો કોક દી પૈણેલાને ઘીરે, કુકરની સીટીનું ધ્યાન રાખજો. હા, પાણી આવે તો ભર લેજો. હા, શંકર શાકવાળો હોય તો શાક લઈ લેજો. હા, ગમાણમાંથી પાડો રણકતો ને એવી હાલત હોય.
જે કાંઈ મજા છે એ શરૂઆતના 15 દિવસની મજા છે, એકાદ મહિનાની મજા છે. એટલે મને કે હાલો ને ક્યાંક ફરી આવી. મેં કીધું હાલો ફરવા જાય. અમે ફરવા માટે ગયા, ભુજના બસ સ્ટેશનમાં ઊભા તો લાઈટો લબક જબક થતી હતી, કાંટો આમ થતો હતો. મને કે આ શું છે? મેં કીધું આ વજન માપવાનું છે. મને કે મારે મપવવો. મેં તું રહેવા દે, તારું વજન આ કાંટો નહીં ખમે. મને કે નહીં મારે મપવવો જ છે. ઊભી રહી કાંટા ઉપર, કાંટો ઠાક 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 ચકડા મીંડા ફરવા લેમ્પ બે પૂડી ગયા. અંદરથી એક ચીઠી નીકળી, માણસના વજન અહીંયા કરવામાં આવે છે, ગાડીના નહીં. મેં કીધું હું તને નાનો તો પડતો, તું રહેવા દે. મારો મગજ ફરી ગયો. મેં કીધું આપણે હવે આ ધંધો નથી કરવો, તને બસ સ્ટેશનમાંથી મારે ટ્રેનમાં લઈ જાવી. અમે ગાંધીધામના રેલવે સ્ટેશને ગયા, ટ્રેનની માલિપા બેઠા. એ ટ્રેનની માલિપા બેઠા, સકર વકર ડોકા કરવા માંડી. મને કે આ શું છે? મેં કીધું આ હાકર છે. મને કે આ હું કામ રાખી? મેં કીધું આ ખેંચીને તો ગાડી ઊભી રહી. હે? મને કે મારે ખેંચવી છે. મેં કીધું કોડી આ નો ખેંચાય. મને કે કેમ? મેં કીધું 500 રૂપિયા દંડ થાય. એમાં શું થઈ ગયું કે પહેલી વખત ફરવા નીકળે છે, મારા માટે 500 રૂપિયાનો ખર્ચી શકો? ખોટે ખોટા ખર્ચી નાખવા. મને કે 250 રૂપિયા મારી પાસે હાથ ગણ્યા ના પડ્યા છે, હું આપીશ. 250 તમે નાખજો, બાકી ખેંચવી છે. મેં બધી હિંમત ભેગી કરી. મેં પહેલી વખત ફરવા નીકળ્યા છે ને ક્યાં ના પાડવી કીધું. તા મારી નજર પડી એક 60 વર્ષના બાપા ગાડીના પાટિયા ઉપર હુતેલા. મેં કીધું તારે ખેંચ ખેંચ. હું મોજમાં આવી ગયો. મને કે કા હમણાં તો ના પાડતા હતા. મેં ખેંચ ને ટીટી આવે ને તો કહી દેજા બાપા એ ખેંચી. એ વાત સાચી, ખેંચી અને આવ્યા ટીટીને પોલીસને. કોણે હાકર ખેંચી? મારા ઘરવાળી કે આ બાપાએ ખેંચી. બાપાનું ભાગ, હે બાપા તમે હાકર ખેંચી? તો કે હા મેં ખેંચી. મેં હું કામ ખેંચી? કે આ બે થઈને મારા 500 રૂપિયા જટી લીધા. બોલો અમારા 250 બાપાને દેવડાય. એટલે અમુક વખતે અમારા જીવનની મજા છે. હા, પૈણી ગયા પછી તો હા. અને ખરેખર વાત કરું છું કે પૈણા એટલા પતિ થયા અને બૈચા એટલા બાજપાઈ થયા. સારા જીવનની મજા છે. હા, હમણાં એક જગ્યાએ સ્મશાન યાત્રા જતી તે બાપા ગુજરી ગયા. એટલે મારા બધા મિત્રોને પૂછ્યું, મેં કીધું કોણ ગુજરી ગયો? મને કે રસિકભાઈ આપણા ગામના ભૂરા બાપા ગુજરી ગયા. એટલે મેં કીધું આપણે વ્યવહારિક રીતે લોકાએ તો જવું પડે. એટલે હું તો બેસવા ગયો. મેં કીધું જય શ્રી કૃષ્ણ. મને કે જય શ્રી કૃષ્ણ રસિકભાઈ. મેં બાપુજી ગુજરી ગયા? મને કે હા. મને કે કેમ કરતા ગુજરી ગયા? મેં કીધું મને કે રસિકભાઈ આમ તો બાપુજીને કાંઈ તકલીફ નહોતી, પણ બાપુજી દૂધ પીતા પીતા ગુજરી ગયા. હું તો કડે ચડી ગયો. માણસને કેન્સર થાય તો ગુજરી જાય, ટીબી થાય તો ગુજરી જાય, દૂધ પીતા પીતા? મને કે ડાયરેક્ટ પીતા જ ભેં પડી. તો ઉલરી જાય ને ભલા માણા. એટલે મારે તમને વાત કરવી છે કે મારો મિત્ર ટીડો બેઠી દડીનો બાંધો છે, એના શરીરમાં એક હાંધો છે, પૈણો છતાંય વાંઢો છે. એનો તમને દાખલો દેવો છે મારે ટીડાના જીવનનો. કે એ ટીડાના જેથી લગ્ન નક્કી થયા તેથી હું ભુજની ડીએસપી ઓફિસમાં નોકરી કરતો હતો. ટીડાના બાપુજીની મને ટપાલ આવી કે રસિક ટીડાનું ગોઠવાઈ ગયું છે, લગ્ન નક્કી થઈ ગયા છે અને તારે લગ્નમાં આવવાનું છે. એટલે 15 દિવસની રજા મૂકી અને હું ગોંડલ આવ્યો. ઘરેથી ટીડાની જાન જોડી, ટીડાને ચોખ્ખી સૂચના આપી, ટીડા તું બોલીનો બકાળ છો, પૈણીને પાછા આવી તો એક શબ્દ બોલતો નહીં. ટીડો કે ના બોલો, બસ ન બોલો, રસિક ના હમ ન બોલો. અમે તો જાન જોડી રાજકોટ ગયા, પૈણેત્રાની તૈયારી શરૂ કરી. વરાજાની ચીજ વસ્તુની સુટકેસ ગોતવાની કોશિશ કરી, સુટકેસ ન મળે. ટીડો આમ આમ કરે. આ કોડાની ખબર છે? ટીડા ઓલી સુટકેસ. મને કે મારી નજર સામે પડી ગઈ, રીબડા ફાટ કે બાકી તમે બોલવાની ના પડી ને એટલે નથી બોલ્યો. અરે કોડા કીધું આડું ઓળું થી બોલાય. મને કે જાઓ રીબડા ફાટ કે લઈ આવો. ઘડીક થયો કે બોલવું નહીં, ઘડીક થયો છો બોલવું. મેં કીધું આડું ઓળું થી બોલાય. સુટકેસ લઈ આવ્યા. અમે તો જઈ પૈણેત્રા શરૂ થયા અને ઓલો બ્યુટી પાર્લરનો ચોટલો કન્યાનો ભફ કરતા પડ્યો અને ટીડાની નજર પડીને ટીડાને યાદ આવ્યું. અમે ઢોલ બોલ મીંડા વાગવા અને એ શરણાયુના સુર મીંડા વાગવા અને ટીડો બોલો, એ સાંભળો સાંભળો સાંભળો, હમણાં ઢોલ વાગશે, ઘોડો ભડકશે, માંડવો પડશે, વર મળશે ને કન્યા રાંધશે. પૂછતાવી નાખ્યો. કીધો મૂંગો મર કે તમે કીધું તું ને આડું ઓળું બોલાય. પણ કન્યા વિદાયનો પ્રસંગ આવ્યો ભલામણા. હા, પણ કન્યા વિદાયનો પ્રસંગ એટલે ટીડાના જીવનની ઐતિહાસિક ઘટના ભલામણા. આ દેશની દીકરી કદાચ સાસરે જતી હોય અને એનો અમારો કવિ લખતો હોય કે હમી હાંજનો ઢોલ ઢબુકતો, જાન ઉઘલતી માલે, આજે કેસરિયાળો સાપો ઘરનું આગળ લઈને હાલે ભલામણ. પણ ઈ કન્યા વિદાયનો પ્રસંગ એટલે ટીડાના જીવનની ઐતિહાસિક ઘટના. ટીડાના સાસુ મીંડા ટીડાને ભલામણ કરો. અને આપણા દેશમાં જો એક રિવાજ છે, બનેવી નામનું પ્રાણી હોય ને ભાઈ નો કહેવાય, તરત ભૂરો હોય તો અમારા ભુરેશ કુમાર.
તો ટીડાને મીંડા કેવા, ટીડેશ કુમાર, અમારી દીકરીને જીવની જેમ હાચવી છે, ફૂલની જેમ મોટી કરી છે, તમારી ઘરે સારી રીતે હાચવ છે. હવે એટલું કીધું ને તા તો ટીડો ગાડાની ઉઈથ ઉપર આવ્યો, તલવાર ખેંચીને કે સાસુજી તમારી દીકરીને તકલીફ પડે, કોની દેન છે, જવાજથી તમારી દીકરી મારી બેન છે. અમે લીલા તોરણે જાન પાસે લઈને આવ્યા. એટલે કહું છું પૈણો છતાંય વાંઢો છે આવો ટીડો. ટીડો કાયમને માટે ભજનની પ્રેક્ટિસ કરે. મને કે રસિક તું ગમે ત્યાં જા, મારા બધે દાખલા દે, મારે ભજન શીખવું છે. હવે ટીડાના મોઢામાં ફર્નિચર નમરે, ટીડો ભજન ઉપાડે, પહેલી કડી બહુ સારી ગાય, બીજી કડી ગાય ને તો મોઢાનું ફર્નિચર ચોટે. પહેલી કડી કેવી ગાય ખબર? એ જીવાલા ધ્યાનમાં એ બેસીને અલખને આરાધીએ. બીજી કડી ગાય, મોઢામાં 32 નંબરે એટલે ઉપર હે લાખા, ઓહો લાખા, જીજી લાખા. આવી 10 દિવસ પ્રેક્ટિસ કરીને પત્ની કે આવા ભજન ગાવા કરતા મરી જાવ ને. ખંભે મારી પેટી ઉપડો કે આપઘાત કરવો છે, મારે આપઘાત જ કરવો છે. ગયો તળાવની પાડે, નરસિંહ સરોવર આખું ભરેલું, ત્યાં જઈને બેઠો. એની ઘરવાળી બહુ બુદ્ધિશાળીને પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો કે મારા ઘરના કલાકાર છે, એના કોઈ ભજન નથી સાંભળતા એટલે આપઘાત કરી નાખવાના છે. 2 પોલીસવાળા હોન્ડા લઈને ગયા નરસિંહ તળાવની પાડે. કલાકાર ખૂણામાં બેઠો તો, પેટી હતી, મોઢું ચડાવીને બેઠો. ત્યાં જમાદારો જઈને પૂછ્યું કલાકાર છો? તો કે હા. તારા આપઘાત કરવો? તો કે હા. શું કામ? કે મારા કોઈ ભજન નથી સાંભળતું. અરે ભલામણા મનુષ્ય દેહ પાછો ન મળે, તારા ભજન સાંભળે કોઈ તો તું આપઘાત કરવાનું માંડી વાળ? તો કે હા. તો કે અમે સાંભળી, પોલીસ ખાતામાં નોકરી કરી તો શું થઈ ગયું? તારા આપઘાત નથી કરો? કે અમે સાંભળી. અમે ચાલુ થયા હે હે લાખા, ઓહો લાખા, જીજી લાખા. અડધી કલાક પછી આંખું ખોલીને 2 જમાદાર આપઘાત કરી. કે આવા ભજન સાંભળવા કરતા મરી જવું સારું. એક જણો જંગલમાં લાકડા કાપતો હતો, અને જ્યાં લાકડા કાપતો હતો ને કહેવાય છે કે જે ડાયર કાપતો હતો એમાં આમ કરીને આમ કુવાડીનો ઘા કર્યો, અને કુવાડી હાથમાંથી છટકી સીધી પાણીમાં. નીચે કૂવો હતો, કૂવાની માલિપા કુવાડી પડી. ગરીબ કઠિયાળો ભગવાન શિવને યાદ કર્યા. શૈલ શૃંગ સમ વિશાળ જટાજૂટ ચંદ્રમાલ ગંગ કી તરંગ ચલ. આવું ભગવાન ભોળાનાથનું ધ્યાન ધર્યું. કહેવાય છે કે ભગવાન ભોળાનાથની સમાધિ તૂટી અને ભગવાન પ્રસન્ન થયા કે માગ માગ. અને બીજી એક ચોખવટ કરી દઉં, તમે શેરીમાંથી નીકળો ને ત્યાં જ તમને ખબર પડી જાય કે દરજીનું ઘર છે કે બ્રાહ્મણનું. બ્રાહ્મણના ઘરમાંથી અવાજ આવતો હોય ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને દરજી એના છોકરાને શીખવાડતો એટલે કહેતો હોય કે આમ નો સિવાય, આમ નો સિવાય, આમ નો સિવાય. આટલી ખબર પડી જાય શેરીમાંથી કે બ્રાહ્મણનું ઘર છે કે દરજીનું ઘર છે. એટલે એ ગરીબ કઠિયારાએ ભગવાનનું ધ્યાન ધર્યું, તા તો ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા. આમ તો ભોળાના નાથ છે, ભોળોનાથ નથી. જે ભોળા હોય ને એના નાથ છે. તો આપણે બધા કઈ ભોળોનાથ? કારણ કે એક બિલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર. માણસ એમ કે બિલીપત્ર મારા ફળિયામાં નથી, તો કે ભગવાન કે માફ. એક બિલીપત્રમ નથી તો કે એક પુષ્પમ, માણા કે એક પુષ્પય નથી તો કે એક લોટા જલ કી ધાર. એક હાચા મનથી ભગવાન શિવને એક લોટા જલ કી ધાર. દયાલો રીજવંત દેત હે ચંદ્રમૌલી ફલચાર. એક લોટો પરમાત્માને હાચા નામથી ચડી જાય ને, એ કૃષ્ણ કનૈયાને તમે સાદું પાણીમાં એક તુલસી પત્ર નાખી અને કૃષ્ણાર્પણ કરો એટલે પ્રસાદ બની જાય. સત્યનારાયણ ભગવાનનો શીરો, નકર ઘેરે હું તમે રોજ રવાનો શીરો કરી છે, પણ ઈ ખાવાની મજા આવે. ઈ છે આંખે અડાડીને ખવાય, ઘીરે કર્યું ને ઊભે ઘરે ખવાય. ઈ મહાપ્રસાદ છે ને આ ભોજન છે, આટલો ફરક પડે. ઈ પ્રસાદ બની જાય. ઘરની માલિપા ભજન આવે તો ઘર મંદિર બની જાય, અને પ્રસાદની માલિપા તુલસી પત્ર આવે તો એ પ્રસાદ બની જાય. પછી ભલે કેળું જ હોય પણ એ બહુ મીઠું લાગે. આવું ભગવાન ભોળાનાથનું ધ્યાન ધર્યું, તા તો ભોળાનાથ પ્રસન્ન થયા કે માગ માગ. તો ભગવાન બીજું કાંઈ નથી જોતું. ગરીબ કઠિયારો છું, મારી લાકડાની કુવાડી છે એ પાણીની કૂવામાં પડી ગઈ. ભગવાન કે એમાં હું? ભગવાને મારી ડૂબકી. ભગવાનને એમ થયું કે મારે ભક્તની પરીક્ષા કરવી છે. ભગવાને અંદર ડૂબકી મારી, અંદરથી સોનાની કુવાડી કાઢી. કઠિયારો કે આ મારી નથી. ભગવાને પાછી ડૂબકી મારી. હીરા જડિત કુવાડી લઈ આવ્યા તો કે ભગવાન આ કુવાડી મારી નથી. ભગવાને પાછી ડૂબકી મારી. લાકડાની કુવાડી લઈ આવ્યા કે આ, તો કે બસ ભગવાન આ કુવાડી મારી. તઈ ભગવાને કીધું આજ મને મોજના ફોરા છૂટે છે, હું તારી ભક્તિ જોઈ અને પ્રસન્ન થયો છું, લે તને 2 કુવાડી ભેટમાં. ગીરે ગયા ભાઈ. જેના ઘરમાં હોનાની લાકડાની કુવાડી આવે એ પછી લાકડા કાપે. ઓલી ખરપિયો ગાડી લીધી. હા ખરપિયો, સ્કોર્પિયો તો બોલતાય નહોતો આવડતું. ખરપિયો લીધી. ખરપિયો લઈને મીંડા ફરવા. 15 દિવસનો સમય વીતી ગયો એટલે તરત જ એના પત્નીએ કીધું બીજું બધું તો ઠીક, આ કુવાડી ક્યાં કૂવામાં પડી ગઈ? કૂવો તો બતાવો. પરણેલા પુરુષોને વિનંતી કરું
કે કોઈ દિવસ પત્ની કોઈ પણ કામ ચિંતે ને તો કીધા પેરી કીક નો મારવી. કીધા પેરી કીક મારો રામાયણ સર્જાય. તમને દાખલો દઈ દઉં કે ભગવાન રામચંદ્રજીની ઘેરે કાંઈ ખોટ નહોતી, સોનાનો મૃગલો હોય નહીં, છતાંય મૃગલો આવ્યો. માં સીતાજી હઠ કરી, ભગવાન મૃગલો લેવા ગયા, કીધા પેરી કીક મારી, પાછળથી રાવણ આવ્યો, માતાજીનું હરણ થયું ને આખી રામાયણ સર્જાણી. એટલે કીધા પેરી કીક નો મારવી, 5 મિનિટ વિચારવું. અને કીધા પેરી કીક મારી કે હાલો કૂવો બતાવું. હાલો આવ્યા કૂવે. એ કે જો આ કૂવો, બેન આમ કરીને આમ ડોકું કાઢવા ગયા, કઈક વરસાદ પડેલો, સેવાળ જમેલો, બેન ભપ કરતા પડ્યા. પાછા ભગવાન ભોળાનાથને યાદ કર્યા. શૈલ શૃંગ સમ વિશાલ. આવી ભગવાનની જ્યાં ભક્તિ કરી ત્યાં ભગવાન પ્રસન્ન થયા. ભગવાને જોયું કે આ તો ઓલો જ ભક્ત છે, કે બોલ બોલ શું છે? કે પ્રભુ ગરીબ કઠિયારો છું, હવે તો શ્રીમંત થઈ ગયો છું, ખરપિયો ગાડી લીધી છે, પણ મારી પત્ની કૂવામાં પડી ગઈ. ભગવાન કે મૂંઝાશો હું? ભગવાન એમ થયું પાછી પરીક્ષા કરું. ભગવાને ડૂબકી મારી, અંદરથી ઐશ્વર્યા રાયને કાઢી. એ કે આ તો કે બસ આજ. અરે ભલા માના કે સોનાની કુવાડીમાં નો મોયો, રત્ન જડિત કુવાડીમાં નો મોયો, ઐશ્વર્યા રાયમાં મોયો. તો કે ના ભગવાન, મારી ભક્તિ ઉપર તમે શંકા ન કરતા. તો કે કેમ? એ કે હું તમને ઐશ્વર્યા રાયની ના પાડું, તમે પાછી ડૂબકી મારો ને બિપાશા બાનું કાઢો. એની હું ના પાડું, પછી મારી પત્નીને કાઢો ને પછી તમને મોજના ફોરા છૂટે અને તમે એમ કહો કે આ બે ભેટમાં તો ભલામણા પૂરું કેમ કરવું બાપ. એક જણો વાણંદની દુકાને વાળ કપવા ગયો, ખુરચીમાં બેઠો. વાણંદે લુગડું બાંધ્યું, કાતરને દાંતિયો હાથમાં લઈને પછી ઓલાને પૂછ્યું કેટલાક ટૂંકા કરવા. તો ધ્રુજવા માંડ્યો કે તાર કાકીના હાથમાં ન આવે એટલા. કા કે જઈ મગજમારી થઈ ભીસરા જ પકડે. ને વાત એ સાચી છે. હમણાં એક જણાની ઘરવાળીને ભૂત ઉપાડી ગયા. ભૂત એક જણાની ઘરવાળીને ભૂત ઉપાડી ગયા. બજારમાં નીકળો, બધાય માણસોએ કીધું કે એલા તારી ઘરવાળીને ભૂત ઉપાડી ગયા, તને કઈ વિચાર નથી આવતો? કે મારે હું કામ વિચાર કરવો જોઈએ? વિચાર તો ભૂતને કરવો જોઈએ ને. સમજી વિચારીને ઉપાડી જવી જોઈએ ને. હવે ભૂતની વાત કરીને ચુડેલની વાત ન કરતો, ચુડેલને ખોટું લાગે. એક જણાને રાતે જંગલમાં 2 વાગે ચુડેલ ભટકી, મેંડી ખીખિયાટીયું કરવા, છૂટા વાળ, મોટા મોટા દાંત, સામે માણા હેલો આવે. ચુડેલ મેંડી ખીખિયાટીયું કરવા નજીક ગઈ. ઓલો માણસ જરાય હેલો નહીં. ચુડેલને એમ થયું કે આ માણસ મારાથી બીતો નથી. ચુડેલ નજીક ગઈ અને પૂછ્યું કે અહીંયા આવ, તું કોણ છો? તો કે હું માણસ છું. કે તું મારાથી નથી બીતો? કે નહીં. તમે કોણ? એ કે હું ચુડેલ. તો કે જય શ્રી કૃષ્ણ માસી, જય શ્રી કૃષ્ણ. ચુડેલ વિચારમાં પડી ગઈ કે અમારામાંથી ભૂતત્વ નાબૂદ થઈ ગયું. હું કે લા તું મારાથી બીતો નથી? એ કે નહીં. કેમ? એ કે હું ગુજરી ગયો ને 20 વર્ષ થયા. હે મારા લગ્ન થયા ને 20 વર્ષ થયા. કે ચુડેલ જોવી તો હાલ ઘીરે બાંધે લંબોડે બતાવું ભલામણ. હકીકતની વાત છે. મજા છે આપણી સૌરાષ્ટ્રની, કચ્છની, કાઠિયાવાડની ભાષાની મજા છે. આપણે બધા હોરઠની માલિપા રહી, કચ્છની માલિપા રહી, કાઠિયાવાડની માલિપા રહી ને આપણી ભાષાની મજા છે. બાકી અમુક ભાષા ડખે ચડાવી દે. આ હિન્દી ભાષા. હું મુંબઈની અંદર કાર્યક્રમ આપવા માટે ગયો. મુંબઈના રેલવે સ્ટેશન ઉપર પડ્યો, મારી હારે કાઠિયાવાડી બાપા હાઈઠોરા ઈ પડ્યા. તો એક બેને પૂછ્યું કાઈ ચાલા, મરાઠીમાં પૂછ્યું કાઈ ચાલા. એટલે બાપાએ હું બોલું નહીં, પેલા તાત્કાલિક હિન્દી ઉભું કર્યું કે નહીં ચાલા એટલે પડે. હિન્દી તો ભાંગીને ભૂકા કાઢી નાખે. એમાં એક જામ ખંભાળિયાનું ઘી બહુ પ્રખ્યાત. જો હિન્દી ભાષાના તમને અનુભવ કહું. જામ ખંભાળિયાનું ઘી બહુ પ્રખ્યાત. 60 વર્ષના એક બાપા ભેગો 15 કિલો ઘીનો ડબ્બો લીધો, ટ્રેનમાં બેઠા. એ વખતે બસની હડતાલ ને બાપા કોઈ દિવસ ટ્રેનની માલિપા બેઠેલા નહીં. 15 કિલો ભેરો ઘીનો ડબ્બો, ટ્રેનમાં બેઠા, ટ્રેન રવાના થઈ. ગલઢું માણા વિચાર આવ્યો બાપાને કે બીજું બધું તો ઠીક, આ ડબ્બો ટીંગાડવો ક્યાં? બાપાએ સકર વકર ડોકા કર્યા. ગલઢું માણા બીજી કઈ ખબર પડે નહીં. ઈ કરીને ઓલી હાકર હતી ત્યાં ટીંગાડ્યો. 15 કિલો ઘી મૂકે, હાકર ખેંચાણ. હવે હિન્દ ભાષી ટીટી આવ્યા, તરત પોલીસ ને બધા આવ્યા અને તરત પૂછ્યું ये सामान किसका है? કાઠિયાવાડી બાપા હિન્દીને એને આડવેરી કે બોલી એ સામાન મિસકા હે. તાત્કાલિક હિન્દી ઉભું કર્યું. તો ઓલા મિસ એટલે ખરેખર છોકરી થાય. એટલે ટીટીને એમ થયું કોકનો છોકરી. બોલે કિસ મિસકા હે? બોલે ઈસ મુસ્કા હે. ટીટી બેભાન થઈ ગયો. કાઠિયાવાડી ટીટીને બેરકો. ઈ કે બીજું બધું તો ઠીક, આ બાપાને કોક સમજાવો, આ ઘીનો ડબ્બો નો ટીંગાડાય. ત્યાં બાપાએ પૂછ્યું હે છોકરાઓ આ બધું શું છે? તો કે બાપા તમે આ 15 કિલો ઘીનો ડબ્બો અહીં ટીંગાડ્યો, ગાડી ઉપર હે છોકરાઓ કાઠિયાવાડી ઘીમાં એટલી બધી તાકાત હોય તોય કડેર ચડાવી દે. હકીકતની માણસો, વૃદ્ધ માણસો ભણે ઓછું, ગણે જાજુ, એનામાં તાકાત બહુ. પોલીસ વાળાને ઘેરે ધક્કા ખવડાવે. આપણા માણાવદરમાં એ 60 વર્ષના બાપા
અને આજથી 10 વર્ષ પહેલા માણાવદરમાં કર્ફ્યુ લાગ્યો. 60 વર્ષના બાપા બજારમાં નીકળ્યા, પોલીસવાળા બંદોબસ્તમાં ઉભેલા. 60 વર્ષના બાપા હાથમાં પોટફોલિયો ખંભે લાકડીને હાલ્યા, ચીક 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 કરતા નીકળ્યા. પોલીસવાળાની નજર પડી એટલે તરત કીધું કે બાપા, કે શું છે? તો કે કર્ફ્યુ છે. તો બાપા કે કર્ફ્યુ છે તી છે હું? તો કે બજારમાં ન નીકળાય, તમે કાયદાનો ભંગ કર્યો. તો બાપાએ પોલીસ વાળા હે સાહેબ, કર્ફ્યુ બાઈને ન નીકળાય? તો કે ન નીકળાય. તો કે હવે તમને પકડીને પૂર દેવા પડે. કે પૂર દીયો એનો વાંધો નથી, ડોહીમાં ઘીરે કેવા જવું પડે. તો બાપા કે હું રિક્ષા કરીને કઈ આવું? તો કે નહીં, અમારી ગાડીમાં બેહો. પોલીસ ખાતાની ગાડીમાં બેઠા, ઘીરે લઈ ગયા, બાયણું ખખડાયું, અંદર ગયા. અડધી કલાક સુધી બાયડે ન નીકળ્યા. પોલીસ વાળા બજારમાં ઊભા ઊભા રાહ જોવે, પછી બારીમાં આમામ આમામ કરે. એટલે પોલીસ વાળાએ પરકડો, એ બાપા, તો કે શું છે? બાયણે નીકળો. બાયણે નો નીકળે, કે કર્ફ્યુ છે. પોલીસ વાળાને ઘીરે ધક્કા ખવડાય. હવે આને મોંઘવારી નડે? હકીકતની ભાષા આને ધરતીકંપ નડે? આહા, અદ્ભુત આઈટમ છે ભલા માણસ પાસેથી જેટલું પરમાત્માના 24 અવતાર થયા જગત ઉપર, પરમાત્માના 24 અવતાર થયા. મનુષ્ય અવતાર ભગવાને 2 જ લીધા, એક રામ અને કૃષ્ણ. એ નક્કી કરીને વહી ગયા બધો ધંધો કરે, આ 2 ધંધો ન કરાય. હવે ખતરો નથી કરતા. હા, નકર વરા અવતાર મસ્યા થયા, પણ છેલ્લા 2 અવતાર, રામ અવતાર અને કૃષ્ણ અવતાર, એ આવ્યા પછી એને નક્કી કરી લીધું કે આ ધંધો ન કરાય. હકીકતની વાત છે. માણસની જે સમજણ શક્તિ છે, જે આપણા લોકગીતો, જે આપણા ભજનો, જે આપણી ભાષા, હું તમને વાત કરતો હતો, પણ હિન્દી ભાષા નહીં, આપણા દેશની અંગ્રેજી ભાષા કડે ચડાવી દી. હકીકતની વાત છે, અંગ્રેજી ભાષા કડે ચડાવી દી. અંગ્રેજોએ આપણા દેશમાં 200 વર્ષ રાજ કર્યું. આપણા દેશમાંથી અંગ્રેજો ગયા, અંગ્રેજી ભાષા મુકતા ગયા. તમને દાખલો દઈ દો, આપણા દેશમાં કેવી હાલત થઈ. કે જુનાગઢ હું નોકરી કરું છું, ગોંડલ મારું વતન છે. પોલ ટોન નામનો વિદેશી મહેમાન મારી ઘરે રોકાવા માટે લંડનથી આવ્યો. 15 દિવસ રોકાણો. એ દરમિયાન બનાવ બન્યો. મારા પત્ની કાયમને માટે હવનમાં ઉંબરાની પૂજા કરે, તુલસી માને ચાંદલા કરે, સૂર્ય ભગવાનને પાણીનો અર્ઘ આપે. આ દ્રશ્ય જોઈ અને વિદેશી ભૂરિયાએ કીધું, તુમ ઇન્ડિયન લોગ વોટ ઇઝ ધીસ? ઝાડ કી પૂજા કરતે હો, યે ક્યા હૈ? મેં કીધું તુલસી છે, ધીસ ઇઝ અવર રિલિજિયસ મધર. આ તુલસી અમારી ધર્મની માં છે, આના ઘણા બધા ફાયદા થાય. મને કે ઓકે ફાઇન. તુલસીના પાંદડાનો દોથો ભરી આખે ડીલે ભૂરિયાએ સોંપડી નાખ્યો. મેં કીધું આ કોડાએ આપણી માનું અપમાન કર્યું. મારે 5 વીઘા જમીન છે. બપોર પછી મેં કીધું હાલો ફાર્મ ઉપર ફરી આવી. મેં કીધું ધીસ ઇઝ વડલા, ધીસ ઇઝ પીપળા, ધીસ ઇઝ બાવળ. આપણા કાઠિયાવાડમાં ખાજવણીનો છોડ થાય. હું ઘેરેથી રાજાણી અગરબત્તીનું પડીકું વાઈટું લઈ ગયેલો. ખાજવણીના છોડ સામે ગોઠવણું ચાલુ કર્યું, ઓમ જય જગદીશ હરે. પૂરી આવ્યો મારી પાસે, મને કે વોટ ઇઝ ધીસ રસિકભાઈ, યે ક્યા હૈ? મેં કીધું ધીસ ઇઝ અવર રિલિજિયસ ફાધર, આ અમારા ધર્મના બાપા. એને અખતરો કર્યો તુલસી જેવો. બાપી ખાજવણી મૂકે સીધો પાણીની કુંડીમાં. મને કે રસિકભાઈ, મધર ઇઝ રાઈટ, ફાધર ઇઝ ટાઈટ. બા બહુ હારા, બાપુજી ભૂખા કાઢી નાખે. મેં કોડા હજી તે દાદા નથી જોયા. આપણા ઇન્ડિયા ભારતીયો તો કોઈ પાસા નો, એમાં પાસો બનાવ બન્યો. 15 દી રોકાણો. કાયમને માટે ઊભો ભૂરી ઓગાસીમાં બ્રશ કરે. મારા ગામના પાંચા કાકા રોજ ખેતર જાય. એ રોજ ખેતર જાય, એ પૂરો મૂછું ખંભે ખેડીને હાથમાં ખરપ્યો. પાંચા કાકા ખેતર જાય. વિદેશી માણા બ્રશ કરે, એની આદત પ્રમાણે પાંચા કાકાને જોઈને કીધું, હલો મેન હાય, ગુડ મોર્નિંગ. પાંચા કાકા હાવ અભણ. એને એમ કે આ ભાઈ નામ પૂછે કોક મહેમાન રસિકભાઈનો. એ કે હું પાંચા જીવા. બીજો દિવસ આનું બ્રશ ચાલુ. પાંચા કાકા ખેતર જાય, હલો મેન હાય, ગુડ મોર્નિંગ. તો કે બેરો છો? હું પાંચા જીવા. અઠવાડિયું આવું આયલું, મારી નજર પડી. મેં કીધું આ ક્યાંક ભૂરિયા ભાઈ બથો બથ આવશે. મેં કીધું એ પાંચા કાકા. મેં કીધું શું છે? મને કે તારી ઘેરે ઓલો મહેમાન આવ્યો છે ભૂરિયો લંડન થી. મેં કીધું ઈ બેરો છે? મેં કીધું કેમ? મને કે રોજ મારું નામ પૂછે. મેં કીધું શું કે? મને કે ગુડ મોર્નિંગ. અરે પાંચા કાકા, ગુડ મોર્નિંગ એટલે નામ નથી પૂછતો. મને કે તો? મેં કીધું આપણે ઇન્ડિયામાં જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય કહીને, એમ વિદેશમાં ગુડ મોર્નિંગ કે અર બિચારો મને જય શ્રી કૃષ્ણ કરતો હતો. મેં કીધું હા, કાલ વાત સવારનો પોર ભાઈ. વિદેશી બ્રશ કરતો તો ઈ બોલે, ઈ પેલા પાંચા કાકે પડકાર મારો, એ ગુડ મોર્નિંગ. તઈ ઓલા વિદેશીએ બ્રશ કરતા કરતા કીધું, હું પાંચા જીવા. એને એમ કે ઇન્ડિયામાં ગુડ મોર્નિંગ એટલે પાંચા જીવા. એટલે ભાષા તો હકીકત ડખી ચડાવી દે. હા, ભાષાની મજા છે. પણ જે ગીતો, જે લોકગીતો આ દેશની માલિપા ગવાણા, અભણ નારીના ઉદરમાંથી નીકળેલા શબ્દો
એ લોકગીત બન્યા, ભજનો બન્યા. તમે યાદ કરો ગગા સતીને અને પાનબાઈને 200 વર્ષ પહેલા આ દેશની માલી પર અભણનારી જન્મી, એને સંતોને યાદ રાખીને જે ગાયા એ ભજનો આજના એર કન્ડિશન રૂમમાં બેહી આજનો લેખક લખે ને આને ગીત કહેવાય. ગીતની આયુષ્ય કેટલી? 6 મહિના. હમણાં સનેડો નથી ફાટી નીકળો, જ્યાં જુઓ ત્યાં સનેડો. કોઈને ખબર નથી કે સનેડો એટલે હું. હા, સનેડો એટલે સ્નેહ. આપણો ડોહીમાનો જૂનો શબ્દ હતો ભાભલાવનો, કે તને હનેડો લાગ્યો. પણ એવા હનેડામાં કડે ચડ્યા, રાજકોટની હોટલમાં જમવા ગયો ને વેટર મને કે સાહેબ સનેડો કઢી આપો, કડે ચડી ગયા. એક બેન તો સનેડાની જેમ હાલીડું ગાતા હતા, સનેડો અને મારો દીકરો ડાયો. મેં કીધું આમ કેમ? મને કે સનેડો ના સંભળાવી ત્યાં સુધી હું તો નથી. આહા ભલામણા કેવા સરસ મજાના હાલીડા હતા. હે, એક ગામડાની દીકરી, નાનકડો ભાઈ એ પારણાની માલી પર હૂતો હોય અને કદાચ એક નાની ગામડાની દીકરી હાલેડું ગાતી તો કેવું ગાતી કે પોઢી જા એ મારા વીર જાવું મારે ભરવા પાછાની રે વીરા, પોઢી જા મારે પાણી ભરવા જાવું છે. અટાણના બેન હાલેડા ગાતા હોય તો કેવા ગાય? હુલુ લુલુ આન બાપા જેવો થા. છોકરાને એમ થાય કે આ તો હાલતા નથી આવડતું, નકર એક ઢીકો મારો બાપાની મને ખબર છે, 2 કોતર્યું નથી મૂક. હકીકતની વાત છે. વ્રત એવા ફાટી નીકળ્યા છે ભાઈ, એવા વ્રત ફાટી નીકળ્યા છે કે બેનને દશામાં આવે ને ઘેરે ભાઈ નશામાં આવે. જ્યાં જુઓ ને દશામાં. આપણે કોઈ વિરોધ નથી કરતા, પણ બેનને દશામાં આવે ને ઘેરે ભાઈ નશામાં. એવા વાહનો નીકળ્યા. હમણાં એક બેન મને કે રસિકભાઈ અમે ખરપિયો ગાડી લીધી. ખરપિયો. મેં કીધું ખરપિયો નહીં, સ્કોર્પિયો. ગાડીના નામે નથી આવડતી એવી તો ગાડીઓ નીકળી. અમુક વસ્તુ અમુક માણે પણ ન હોય ને, આવી જાય ને એટલે આવી તકલીફો થાય. એવા વાહનો નીકળ્યા, એવી ગાડીઓ નીકળી. હમણાં જુનાગઢના બસ સ્ટેન્ડમાં એક બાપા તો ચારીકોર બસને આટા મારે. મેં કીધું બાપા છે હું? મને કે હું બાયણું ગોતું છું. કે કોક બસમાં વચમાં બાયણું હોય, કોક બસમાં આગળ બાયણું હોય, કોક બસમાં પાછળ બાયણું હોય. હકીકતે કડે ચડાવી દી. એવો આધુનિક યુગ આવ્યો છે, એવો ફેશન વાળો યુગ આવ્યો છે. પિક્ચરે, ટીવી સિરિયલે તો એવા ઉપાડા લીધા છે. આપણી કેવી સરસ મજાની સંસ્કૃતિ હતી. વિદેશીઓને ખબર હતી કે ભારતને પહોંચવું હોય તો એક જ વસ્તુ છે, આ ચેનલનું આક્રમણ કરો. હું તમે બધાય પરમાત્માનું ભજન કરતા, હવારમાં એ પ્રભાતિયા ગવાતા, એ ઘંટીઓ હાલતી, એ હાલેડા ગવાતા, એ લગ્ન ગીતો ગવાતા. અત્યારે બહેનો હું તમે બધાય જ્યાં જુઓ ને ટીવી સિરિયલ, જ્યાં જુઓ ને ટીવી સિરિયલ. ભગવાન જાણે હું નાખ્યું ટીવી સિરિયલમાં ખબર નથી પડતી. તુલસી ને પાર્વતી, મારા ઘરના તો વળી આમ ઘીરે ઉઠમણું હોય ને એમ 3 દી થયા રખડે. મેં છે હું? મન કે તુલસી મરી ગઈ. અરે ભલામણા તુલસી મરી ગઈમાં તારે શું છે? 2 વર્ષ પહેલા મિહિર મરી ગયો હતો. હા, પેલા ઈ પાર્વતીને યાદ કરતા હતા, ઈ તુલસીના ક્યારાને યાદ કરતા. અત્યારે સિરિયલોમાં અટવાઈ ગયા છે. ઓલી નથી હમણાં સિરિયલ આવતી, બહેનોને બહુ ખબર છે, કસોટી ધણી કી. हाँ, कसौटी धनी की, ये कसौटी जिंदगी की नहीं, कहानी हर घर की नहीं, कहानी हर वर्ग की. भाईओ बधी वस्तु ले आवे, भाईओ हफ्ता भरे, बहनों मजा करे. आ टीवी आव्या, फ्रीज आव्या, घरघंटी आवी, आनो बधोय फायदो जो मळ्यो होय तो बहनोने. અને બીજી એક ચોખવટ એ કરી દો મિત્રો કે તમને કદાચ ન ખબર હોય તો હું કહી દઉં કે ટીવીની માલી પર રિમોટ કંટ્રોલની જો કોઈ શોધ કરી હોય તો બહેનોએ તમને સાબિતી આપી દો કે તમે આમ કરીને આમ સ્વિચ દબાવો એટલે ચેનલ બદલાય ને, જી ટીવી હાલતું હોય તો ઈ ટીવી આવી જાય. એમાં આવો સરસ મજાનો કાર્યક્રમ હાલતો હોય, પતિ પત્ની સાથે બેઠા હોય, આ બાજુથી જે પત્ની એના પતિને ખાલી એટલું કરે ને, સીધા હાસ્ય દરબારમાંથી ઘેરે આ ચેનલ બદલાઈ જાય. હા, અને વાત એ સાચી છે. એક મારો મિત્ર છે, કાયમને માટે દિવાળીનો સમય છાપું વાંચે, જાહેરાત વાંચે ને છાપું ફાડી નાખે. છાપું વાંચે, જાહેરાત વાંચે, છાપું ફાડી નાખે. તે 15 દિવસ મેં દ્રશ્ય જોયું. મેં કીધું બધું છે હું? મને કે રસિકભાઈ આની માલિપા હું રોજ વાંચું છું, રોજ જાહેરાત આવે છે, જૂનું ટીવી દઈ જાઓ, નવું લઈ જાઓ, જૂની ઘરઘંટી દઈ જાઓ, નવી લઈ જાઓ, જૂનું ફ્રીજ દઈ જાઓ, નવું લઈ જાઓ. એને એવી જાહેરાતની જરૂર હતી, એમાં નહોતી. કારે તારે કઈ જાહેરાતની જરૂર છે? મને કે જૂની ઘરવાળી દઈ જાઓ, નવી લઈ જાઓ. મેં તો તારે તારા સસરા નડવું પડે, જાહેરાત ન આવે. હકીકત ની વાત છે. હે,
જ્ઞાન સાથે ગમત માતા ભાઈ બહેન વડીલ બાળકો બધાય સાથે બેસી અને સાંભળી શકે એવું એક નિર્મળ હાસ્ય કાયમને માટે પીરસવાનો પ્રયત્ન કરું છું. લોકો આ શરીરને આ દેહને રસિકભાઈ બખતરિયાના નામથી ઓળખે છે. આપને બધાને મજા આવશે એવી હાસ્ય અને લોક સાહિત્યની વાતો કરતો રહીશ. कि सच्चे प्रेम की तो सारे जहां पे असर होगी, न होगी तो समझ लेना तेरी कहीं कसर होगी. ये युक्ति अजमा कर हिंगोड़ अगर मौत आ जाए तो समझ लेना हर चाहक के दिल में तेरी कब्र होगी. आ हाचो प्रेम होय तो. बाकी आ तो 21મી સદી આનો પ્રેમ કેવો? શરૂઆતમાં પ્રેમમાં પડે, 15 દી પછી વેમમાં પડે, 30 દી પછી અભાગ્યા ડેમમાં પડે. એટલે તમારો ઘનશ્યામ કહે છે કે નથી મળતો પ્રેમ વાળીએ પાણી પાતા, નથી મળતો પ્રેમ તેલ ચોડતા તાતા, નથી મળતો પ્રેમ ગાંધી કે દોશીની હાટે જાતા. અરે ભલામણા મળે છે હાચો પ્રેમ તો એક કૃષ્ણ કનૈયાને શરણે જાતા. એકવાર પરમાત્માનું સ્મરણ કરી લ્યો, ન્યા પ્રેમ મળે. નકર આજની 21મી સદી આનો પ્રેમ. હું હાસ્ય કલાકાર છું, સાથે ડબલ ગ્રેજ્યુએટ ભણેલો છું, એટલે બધી વસ્તુ ઉપર મારું ઓબ્ઝર્વેશન હોય. આજના માણસોને જોઈને મેં પ્રેમ બનાવ્યો. કેવો પ્રેમ કે સોમવારે સામા મળ્યા, મંગળવારે માયા લાગી, બુધવારે બગીચે ગયા, ગુરુવારે ગામમાં લઈ આવ્યા, શુક્રવારે સિનેમા જોવા ગયા, શનિવારે શંકા પડીને રવિવાર રજા દીધી. આજની 21મી સદીનો પ્રેમ, આને પ્રેમ નો કહેવાય ભલામણા. અને હકીકતની વાત છે, અમને હાસ્ય કલાકારોના જીવનમાં અમુક ઘટનાઓ એવી ઘટતી હોય ભલામણા કે અમે ખરેખર કડે ચડી જાય ક્યારેક ક્યારેક. જુનાગઢમાં આવ્યો, મારા આલ્સેશન કૂતરું છે, એટલે જુનાગઢની બજારમાં નીકળ્યો, એટલે એક વેપારીની દુકાને ગયો અને જઈને કીધું કે ભાઈ કૂતરાને ખાવાના બિસ્કીટ આપો. એટલે વેપારીએ મારા સામું જોઈને મને કીધું, મને કે ખાવા છે કે બાંધી દો? મેં કીધું ખાવા છે. 4-5 પડીકા હું ખાઈ ગયો. પછી હાલતો થયો, મને કે પૈસા? અડધી જોક્સનો કલાકાર શું, ઉપાડી લેજો. અડધું તમને આજ સમજાહે, અડધું કાલ સમજાહે. અને જો એક બીજી ચોખવટી કરી દઉં કે મારા જોક્સ છે ને બધા ટ્યુબલાઇટ જેવા, તમે ચાપ પાડો અને એક ફટાકે ઉપડી જાય તો સમજી લો સ્ટાર્ટર મજબૂત છે. પણ ચાપ પાડ્યા પછી ફડક ફડક થઈને ઉપડે તો સ્ટાર્ટર નબળું, અને ચાપ પાડ્યા પછી હવાર સુધી ન ઉપડે તો સમજી લો ચોક ફેલ. અહીં તો બધા એકલા બધા એજ્યુકેટેડ માણસો બેઠા છે એટલે વાંધો નથી, મારી વાતને ઉપાડી લેજો. અને બીજી સેજ રિપીટર ઓછું કરજો, આપણે આટલો સાંભળી જો, વાંધો નથી. બીજી એક વાતની ચોખવટી કરી દઉં કે આપણે અહીંયા, મારે તો મુંબઈમાં ઘણી વખત કાર્યક્રમો હોય, દિલ્હીમાં ઘણી વખત કાર્યક્રમો, આપણા દેશમાં એમાં સૌરાષ્ટ્રમાં એક બહુ રિવાજ છે, બહુ સરસ મજાનો રિવાજ છે કે બહેનો અને ભાઈઓ અલગ અલગ બેસી અને કાર્યક્રમો સાંભળે. પછી સંતવાણી હોય કે કથા બેઠી હોય, બહેનો અને ભાઈઓ અલગ અલગ બેસી અને કાર્યક્રમ સાંભળે. એનું કારણ છે, અમે મુંબઈમાં કાર્યક્રમ આપવા જઈએ ને બધા કપલમાં બેઠા હોય ખુરશીમાં. એનું કારણ અલગ છે ને આપણે અલગ અલગ બેસે એનું કારણ છે. એક તો મર્યાદા, અને બીજું કદાચ બહેનો પાસે ન હાલતું હોય તો હું રસિકભાઈ કયું ના બોલે, દાંત કાઢ ખીકી કાઢ તો દાંત ન કાઢી શકે, બોલી ન શકે. હકીકતની વાત છે. એટલે આ મર્યાદા છે આપણે. એટલે જ્યાં તમને મજા આવે ત્યાં ક્યારેક ક્યારેક તાલીઓ પાડતા રહેજો તો મને ખબર પડે દૂધ દોણામાં. હેમુ ગઢવી નાટ્ય હોલમાં મારો કાર્યક્રમ અમારા રાજુભાઈ સ્પોન્સર સાથે હોય છે, એને મારો કાર્યક્રમ આપ્યો. 1 કલાક સુધી મેં દાંત કાઢવાની કોશિશ કરી, બધા હજડ બમ. મેં કીધું આ કોઈ દાંત બાત નથી કાઢતાનું કારણ શું? મને આયોજક કે જીકે રાખો, તમને તમારો પુરસ્કાર મળી જાય. મેં ખાલી પુરસ્કાર માટે કાર્યક્રમ નથી આપતા, તમને બધાને મજા આવે એ અમારો પુરસ્કાર છે. પુરસ્કાર તો પછીની વાત છે, પણ કાંઈક ડોકા તો હલવા જોઈએ ને. કે ચાલુ રાખો. પાછી 1 કલાક દાંત કાઢવાની કોશિશ કરી, બધા હજડ બમ. પછી મેં આયોજકને બૈરકા, મેં કીધું આ દાંત નથી કાઢતાનું કારણ કયો? મને કે દાંત નહીં કાઢે. મેં કેમ? મને કે આ તો બેરા મોંઘાની નિશાળ છે, સરકાર તરફથી પૈસા મંજૂર થયા હતા એટલે તમારો પ્રોગ્રામ રાખ્યો. મેં કીધું મોટા ભાગના માણસો અમને એવા જીવનમાં મળે, અમારી ઉપર જ અખતરા કરે. હમણાં જુનાગઢના બસ સ્ટેશન ઊભો હતો, એટલે ભાઈ આવીને મને પ્રશ્ન કર્યો કે ભાઈ રસિકભાઈ તમે તો હાસ્ય કલાકાર છો, તમારી દ્રષ્ટિ એવી હોય કે તમને દ્રષ્ટિ કરો ત્યાં હાસ્ય મળે. મેં કીધું વાત સાચી, કામ શું છે એ કયો? મને કે આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે બહેનોના લગ્ન થઈ જાય, દીકરીઓના લગ્ન થઈ જાય એટલે ખબર પડી જાય. એને 16 પ્રકારની નિશાની આપી છે. સેથીમાં સિંદૂર હોય, કપાળમાં ચાંદલો હોય, ડોકમાં મંગળસૂત્ર હોય, વેણી હોય, ચૂક હોય, બંગડી પહેરી હોય, પગની માલિપા ઝાંઝરી હોય. મને કે ભાઈની કેમ ખબર પડે? આપણને તો કોઈ નિશાની નથી આપી, તો ખબર કેમ પડે કે આ બેન ક્યાં ગોઠવાઈ ગઈ? તો ખબર પડે. ભાઈની કેમ ખબર પડે? મેં કીધું મોઢા ઉપરથી જ ખબર પડે.
મેં કીધું મોઢા ઉપરથી જ ખબર પડી જાય ભૂરો ભાંગી ગયો. ટુવાલ પહેરીને ટાંકીઓ ભરતો હોય, રાશન કાર્ડની દુકાને એવું લાઈનમાં ઊભો હોય, ચશ્મામાં કાચ ન હોય, ખબર ન પડે ભલા ખબર પડી જાય. અમુક અમુક જે પરમાત્માએ ભગવાને આપણું સૃષ્ટિનું સર્જન કર્યું ને, સૌથી પહેલા ભગવાને શું બનાવ્યું? બનાવ્યા આડા હાલે ઊભા, પછી વનસ્પતિ બનાવી, પ્રાણી બનાવ્યા, પછી પરમાત્માને એમ થયું કે આ બધાનું જતન કરવા માટે થઈ અને હું માણસ બનાવું. બનાવ્યો ઊભો હાલે આડા. અઘરામ અઘરી આઈટમ હોય તો માણસ. મારા કચ્છનો તો મને વધુ અનુભવ છે, જુનાગઢમાં તો હમણાં આવો સરસ મજાનો કાર્યક્રમ હોય, પેટી તબલા કલાકાર આવી ગયો, ત્યાં આવીને પૂછે પ્રોગ્રામ છે? ના, વેચવા લઈ આવ્યા છે. બાપા ગુજરી ગયા હોય, સ્મશાન યાત્રા જાતી હોય, 4 માણસો બોલતા હોય રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, તોય પૂછે બાપા ગુજરી ગયા? નહીં, બાપાને રોજ 4 વાગે લઈને ફરવા નીકળીશ. હા, એવી અઘરી આઈટમ છે માણા. વાત સાચી છે ને. અમુક અમુક ઠેકાણે હકીકત આખે આખા ગાણવા દાજીઓ. એક બાપા આયલા આવતા હતા, એટલે મેં પૂછ્યું બાપાને, મેં કીધું કેમ બાપા કેમ છો? મોજમાં? મને કે રસિકભાઈ મોજમાં. મેં કીધું બાપા દીકરા કેટલા? મને કે રસિકભાઈ 4 દીકરા. મેં તો મોજ? મને કે હું મોજ? 3 જેલમાં છે ને એકના જામીન ગોતું છું. અરે ભલામણા, એ દીકરા હું કામના ઊભી બદામના મોકલો હમણાં તો નીકળ્યા. અમને હકીકત અમદાવાદમાં અમે હર્ષદભાઈ અને મુનીર ખાનભાઈ બધા કાર્યક્રમ આપવા માટે ગયા. એટલે કાર્યક્રમ આપવા માટે ગયા, એડ્રેસ ગોતતા ગોતતા ગયા. એક પાનના ગલે એક નાનકડો છોકરો ઊભો હતો, એને મેં પૂછ્યું, મેં ભાઈ બાપભાઈનું ઘર ક્યાં? મને કે હાલો. 5મે માળે લઈ ગયો, પગથિયા ચડાવી, તાળું બતાવ્યું. મને કે આ બાપભાઈનું ઘર. મેં બાપભાઈ ક્યાં? મને કે એ પાનના ગલે ઊભા. મેં તું કોનો દીકરો? મને કે બાપભાઈનો. અમુક અમુક ઠેકાણે આખે આખા ગાણવા દાજી છે. ખરેખર દ્રષ્ટિ કરી ત્યાં આશય મળે. પણ જ્યારે પરમાત્માએ આખી સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે અમારો નાઝીર શું કહે છે કે અજબ છે આલમ ઈશ્વરની, એમાં બુદ્ધિશાળી તમામ નથી. અજબ છે આલમ ઈશ્વરની, એમાં બુદ્ધિશાળી તમામ નથી. થોડી બુદ્ધિ વાળા છે થોડા, પણ ગાંડાના કંઈ ગામ નથી. માટે નાઝીરે કીધું છે કે પ્યાર કરી લે તું, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી? ગોતી લેજે ભલામણા, ભીતર છે કંઈ બહાર નથી. આમાં ક્યાંક રામ બેઠો છે, આમાં ક્યાંક કૃષ્ણ કનૈયો બેઠો છે. તો ઘણા માણસો પ્રશ્નો કરે કે એની ખાતરી શું? આમાં રામ બેઠો છે એની ખાતરી શું? તો સાબિત કરી દો મિત્રો કે ગમે એવો વ્યભિચારી માણસ હોય, ગમે એવો દારૂડિયો માણસ હોય, ગમે એવો જુગારી માણસ હોય, ગમે એવું જીવન જીવતો હોય, પોતાની દીકરીનું સગપણ કરવાનો સમય આવે ત્યારે કોઈ દિવસ જુગારી જમાઈ નહીં ગોતે, વ્યભિચારી જમાઈ નહીં ગોતે, દારૂડિયો જમાઈ નહીં ગોતે. એ કોણ ના પાડે છે? એ આમાં બેઠેલો રામ ના પાડે છે ભલામણ. માટે કીધું છે કે પ્યાર કરી લે, શું કોઈ તારો યાર. અને હકીકતની વાત કરું મિત્રો કે જીવનની માલિપા બેનો સરવાળો છે. આ શરીર રૂપી હું તમે જગત ઉપર આવી, એ બેનો સરવાળો જો જીવનની માલિપા ઉતરી જાય, એ બેનો સરવાળો છે આખી જિંદગી. એ બે જ અક્ષરથી આ શરીર શરૂ થાય અને 2 જ અક્ષરથી પૂરું થાય. તમને સાબિત કરી દો કે હું તમે મનુષ્ય રૂપે જગત ઉપર આવી, અવતાર ધારણ કરી, અને સૌથી પહેલા આપણું શું બંધાય? તો કે દેહ, અક્ષર 2. એ દેહ બંધાણા પછી આપણો જન્મ થાય, એટલે એની અંદર આવે શું? તો કે જીવ, અક્ષર 2. એ જીવ આવ્યા પછી હું તમે થોડાક મોટા થાય, હાલતા શીખીએ, એટલે જરૂર પડે શેની? પગ, અક્ષર 2. એ પગ આવ્યા પછી હાલતા શીખીએ, એટલે શરીરની માલિપા લાગે હું? તો કે ભૂખ, અક્ષર 2. લાગે શેમાં? પેટ, અક્ષર 2. ખાવું શેમાં? મોઢું, અક્ષર 2. ચાવવું શેનાથી? દાંત, અક્ષર 2. સ્વાદ શેનાથી ચાખવું? જીભ, અક્ષર 2. જગતમાં મારે ને તમારે કોઈની સામે મુસ્કુરાવું છે, કાંઈક પ્રતિભાવ આપવો છે, તો આપ્યું શું? હોઠ, અક્ષર 2. સમાજમાં મારી તમારી કોઈ પ્રતિષ્ઠા છે, એની માલિપા કાંઈક ઇજ્જત છે, આપ્યું શું? નાક, અક્ષર 2. નીકળે શું? શેડા, ગૂંગા, કફ, અક્ષર 2. ઇથી આગળ વધો તો જગતને જોવા માટે દ્રષ્ટિ આપી છે, શું આપ્યું છે? તો કે આંખ, અક્ષર 2. એની ઉપર ઉગે શું? નેણ, અક્ષર 2. આ ભાગને શું કહેવાય? તો કે માથું, અક્ષર 2. એમાં ઉગે શું? વાળ, અક્ષર 2. પડે શું? ટોલા, લીખ, ખોડો, અક્ષર 2. અને આ બધું પડી જાય તો કરાવવું પડે હું? ટકો, અક્ષર 2. પણ જીવતા જીવતા એવા જ 2 અક્ષર જીવનની માલિપા આવી જાય, રામ, શિવ, કૃષ્ણ, અક્ષર 2. અને પછી હું તમે જગતમાંથી વિદાય થાય અને આ શરીરને બાળી નાખવામાં આવે ને મિત્રો, તો બને શું? રાખ, અક્ષર 2 ભલામણા. બેનો સરવાળો છે. સમજાઈ જાય તો. પણ અભાગ્યા આપણે બધા ડખે ચડી ગયા મોબાઈલમાં.
મારો મેઇન વિષય મોબાઈલ. ગમે ને પૂછવામાં અત્યારે તો આમ ગમે એમ ખરેખર શેરીયું ગલી એક સમય તો એવો આવશે ને બજારમાં રેકડી લઈ અને રેકડી વાળો નીકળી એ મોબાઈલ રૂપિયાના બે આપી દો. આ પરિસ્થિતિ છે મોબાઈલ. આ આવનારું ભવિષ્ય છે. આમ રેકડી લઈને બજારમાં નીકળ્યો છે. આ બેનો શાકભાજીની જેમ રેકડીની પછી બેનો આ જેવા તેવા ઠોઠિયા ઉપાડી છે. જે કેપેસિટી વાળા છે એ પાછા એના હારા મોબાઈલ વેચી દે. પછી અમારા જેવાના ભાગમાં આવશે જ રેકડી. શેરીમાંથી નીકળશે ને ઘીરે જાઉં કે જો મોબાઈલ લઈ રાખો. 4 રૂપિયાનો મોબાઈલ ન હાલે. પણ મિત્રો કાયમને માટે એક લોક સાહિત્યના વિદ્યાર્થી તરીકે અને દ્રશ્ય જોયું મેં રાજકોટમાં મોબાઈલ હોય ને હાથમાં આવેલો ઓકે 5 મિનિટમાં આવ્યો, દાળ ગરમ મૂક, રોટલી ગરમ મૂક, હમણાં આવ્યો. ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું ભપ કરતો અંદર. 1 કલાક સુધી ઘેરે ન ગયો. ઘરવાળીએ પાછો ફોન કર્યો, હલો ક્યાં છો? તો કે ગટરમાં. કે રોંગ નંબર. હકીકતની વાત છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે. મોબાઈલે તો ડખે ચડાવી દીધા. પણ હું તો કાયમને માટે મિત્રો કહું છું એક લોક સાહિત્યના વિદ્યાર્થી તરીકે કે હિન્દુસ્તાનની માલિપા 1 લાખ રૂપિયાનો મોબાઈલ આવે કે 5 લાખ રૂપિયાનો મોબાઈલ આવે, હું તમે અમેરિકા સુધી વાત કરી શકીશું, લંડન સુધી વાત કરી શકીશું, પણ પરમાત્મા સુધી વાત તો સંત કરાવી શકે, મોબાઈલ નો કરાવી શકે. કારણ કે મોબાઈલમાં બેલેન્સ હોય ત્યાં સુધી વાત થાય, માણસમાં બેલેન્સ હોય ત્યાં સુધી વાત થાય. પણ ફરક એટલો પડે કે મોબાઈલમાં બેલેન્સ ખૂટી જાય, ખીચામાં પૈસા હોય તો રિચાર્જ થાય, અને માણસમાં બેલેન્સ ખૂટી જાય તો જગતમાંથી ડિસ્ચાર્જ થાય. વર્ષો પહેલાનો એક તમે સમયને યાદ કરો કે આપણે આપણી પત્નીને ઘરવાળીને મૂકવા માટે બસ સ્ટેશન ઉપર જતા ત્યારે એને કહેતા કે પહોંચી જા એટલે પોસ્ટકાર્ડ લખજે. પણ સમય બદલાઈ ગયો કે દોડ જુઓ હવે મોબાઈલ તણી કેવી જોવા જેવી થાય છે. અંતરદેશીને પોસ્ટકાર્ડ લખાતા આજ હરતા ને ફરતા વગર દોરડે વાતું થાય છે. દોડ જુઓ હવે મોબાઈલ તણી કેવી જોવા જેવી થાય છે. એ સમય હતો આપણી પત્નીને આપણે મૂકવા જાય અને કહેતા કે પહોંચી જાઓ એટલે પોસ્ટકાર્ડ લખજો, ટપાલ લખજો. અને એ વખતે આપાભાઈ ગઢવીએ એ વખતના માણસોને જોઈ અને લોકગીત લખ્યું. કેવું લોકગીત લખ્યું કે હું તો કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી. હું તો કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી. જોયા પછી આ રસિક બકરિયાએ નવું લોકગીત લખ્યું. કેવું એ હું તો મોબાઈલ કરી કરી થાકી, ટાવર તારા મળતા નથી. એ હું તો મોબાઈલ કરી કરી થાકી, ટાવર તારા મળતા નથી. એટનિયાના પપ્પા કવરેજમાં નથી. હું તો મોબાઈલ કરી કરી થાકી, ટાવર તારા મળતા નથી. અત્યારના માણસોને જોઈ અને લખેલું મારું ગીત. અને આ જુનાગઢનો સત્ય બનાવ મારા જીવનનો. અમે અહીંયા જુનાગઢમાં રહેવા આવ્યા ને એટલે મને શરૂઆતમાં જ એક વ્યક્તિની મુલાકાત થઈ. મને કે રસિકભાઈ અમે બધા મિસકોલિયા પરિવાર તરીકે મને કે ઓળખે જુનાગઢમાં. મેં કીધું મિસકોલિયા પરિવાર? મેં કીધું હા શું વાત છે? મેં કીધું કરાવો ઓળખાણ. મને કે આ મારો મોટો દીકરો બચુ BSNL, મને કે આ મારી દીકરી અલકા એરટેલ, મને કે આ મારા પપ્પા પ્રેમજી પોસ્ટપેડ, મને કે અમારી મમ્મી પ્રેમિલા પ્રીપેડ. આખા ઘરના નામ મોબાઈલ ઉપર. એની ઘીરે ગરબાનો કાર્યક્રમ રાખ્યો એટલે હર્ષદભાઈ રાવલ અમે બધા ગરબો લઈને ગયા ત્યાં. એટલે અમે નક્કી કર્યું કે મિસકોલિયા પરિવારની ઘીરે જો ગરબા ગાવા હોય તો ત્યાં કાંઈ માતાજીના ગરબા તો ગવાય નહીં. એટલે હર્ષદભાઈ તાત્કાલિક અસરથી મિસકોલિયો ગરબો બનાવ્યો અને મેં ત્યાં રજૂ કર્યો. એ જી મોબાઈલ છે મોટી માયા રે કળિયુગમાં, મોબાઈલ છે મોટી માયા. એ હલો મોબાઈલ છે મોટી માયા રે કળિયુગમાં, મોબાઈલ છે મોટી માયા. ભુજની અંદર નોકરી કરતો ભાઈ, કાયમ ને માટે રાત્રે 9 વાગે એટલે મારી ઘરે ફોન આવે. હલો કેટલા વાગ્યા? એટલે મારા મિસિસ ફોન ઉપાડે એમ કે 9 વાગ્યા. બીજો દિવસ
સાંજના 9 2 મિનિટની વાર ને ફોન આવ્યો, હલો કેટલા વાગ્યા? એટલે મારા મિસિસ એમ કે 9 વાગ્યા. અઠવાડિયું ફોન આવ્યા પછી મેં મારી મિસિસને પૂછ્યું, મેં કીધું બીજું બધું તો ઠીક, આ કોના ફોન આવે છે? મને કે ખબર નથી. કોક બિચારો રોજ રાતે 9 2 મિનિટની વાર હોય અને ફોન કરે અને પૂછે છે કેટલા વાગ્યા. મેં કીધું ને કહી દેજે કાલથી કે 9 વાગે ટાઈમ પૂછવો હોય તો રોજ રાતે 9 વાગે ભુજમાં મિલનું ભૂંગરું વાગે છે, અહીંયા કાલથી ફોન ન કરે. તઈ ઓલાએ કીધું, ફોન આવ્યો, હલો કેટલા વાગ્યા? એટલે મારા મિસિસ કે જો ભાઈ તારે ટાઈમ પૂછવો હોય ને તો કાલથી અહીં ફોન ન કરતો, 9 વાગે રોજ રાતે મિલનું ભૂંગરું વાગે છે. તઈ ઓલાએ કીધું બેન ભૂંગરા વાળો જ છો, તમને પૂછીને પછી તો ભૂંગરું વગાડો. હવે આને મોંઘવારી નડે. અને હકીકતની વાત છે, અમારા જીવનમાં માણસો જેવા મળે. એક જણાની જીભ અકલાતી, અને ખરેખર જેની જીભ અકલાતી હોય ને એની બહુ મજા છે. કોઈની અકલાતી હોય તો માફ કરજો, બાકી જેની જીભ અકલાતી હોય ને એ અમારા જીવનમાં જ્યારે આવે ત્યારે આમ હાથમાં પાટો પાટો બાંધેલો અને આમથી એક જણો આવેલો એટલે મેં કીધું શું થયું? મને કે રસિકભાઈ કૂતરું કર્યું. તે મેં કીધું કોડા કૂતરું કર્યું હડ ન કરાય. મને કે કર્યું ને, હડ કર્યું તા કઈ મેં કીધું હવે? મને કે હવે તો બસ સ્ટેન્ડ થી જોઈ જાવ ત્યાં જ ચાલુ કરી દઉં. હળી કૂતરું પૂગે તો હળી થઈ જાય. હકીકતની વાત છે. એમાં સાચા જીવનની જે મજા છે કે મેલે મેલાતું ને માળિયા બાગુ ને બગીચા હોય પણ ભૂંડી જો મળે ભામેની તો હકનો ના આવે. આ જીવતર જીવવા માટે અડધું અંગ હારવું જોવું. અમારો કવિ એમ કહે છે કે વજન વિનાની વાત નકામી, ભજન વિનાની રાત નકામી, છોલે નહીં તો રંધો નકામો, નફા વિનાનો ધંધો નકામો, બ્રેક વગરની કાર નકામી, અને ઘરનું જો કયું ન માને તો એ ઘરની નાર નકામી. હકીકતની વાત છે. વાહ, બુદ્ધિશાળી છે માણસો, ભગવાનના ગારિયા કરી નાખે. હા, એટલા માટે તો જો આ બહેનો નાના હોય ને, નાની નાની દીકરીઓ, એ આપણા દેશમાં જ આ બધા વ્રત કથા, શ્રીમદ ભાગવત કથા, કૃષ્ણ ભગવાનની કથા, સત્યનારાયણની કથા, આ બધી આપણા દેશમાં છે. આપણા દેશ સંસ્કૃતિનો દેશ છે. હે શું કામ? નાનપણની માલિપા બેનું નાના નાના સરસ મજાના ગોરમાં પૂજે, એને ચાંદલા ચડાવે, એને નાગલા ચડાવે. શું કામ? સારો પતિ મળે એટલે. ખબર છે કે 1001 જ નંગ હારો પાકે છે આ દેશમાં, એટલે બેનો નાનપણમાં પૂજા કરે. આ નકર મેં કીધું એમ કે બેનને દશામાં આવે ને ઘેરે ભાઈ નશા. અને દારૂડિયાની તો વાત ન થાય, નશાબંધીમાં નોકરી નથી કરતો. અમારા ભુજમાં 3 દારૂડિયા દારૂ પી ગયા પછી ફૂલ નશા. મારા બાપુજી ભાદરમાં પડે વેણુમાં નીકળે. બીજો કે મારા બાપુજી ગંગામાં પડે જમનામ નીકળે. ત્રીજો એનાથી 1.5 ફૂટ વધેવો દેશી કોથરી મારીને બેઠેલો એ કે મારા બાપુજી સાંજે પાણીની ટાંકામાં પડે સવારે નળમાં નીકળે. હકીકતની વાત છે. દારૂડિયાઓને પુગાય જ નહીં. એમાં 2 દારૂડિયા દારૂ પી ગયા તો ઓલા દારૂડિયાને પૂછ્યું એલા કેટલા વાગ્યા? બોલો કે ઘડિયાળ તો નથી, તારે ટાઈમ જ પૂછવો છે ને. તો કે હા. એક પાણો ઉપાડ્યો, કોકના ઘર ઉપર નાખ્યો, અંદરથી ડોહીમાં બોલ્યા મરી ગયા. 2:30 વાગ્યા સુધી હુવા નથી કે 2:30 થયા. પાણા મારીને ટાઈમ પૂછી લે. આને મોંઘવારી નડે, આને ધરતીકંપ નડે. ભલા માત્ર ગુજરાતની અંદર મહેસાણાની અંદર અમે નરસદભાઈ બધા કાર્યક્રમ આપવા માટે ગયા. જો ત્યાંની ભાષાની મજા છે. અમે મોટરમાંથી ઉતર્યા તા તો પડકારમાં અલ્યા ડાયરો આવ્યો. અમારા ભેગા એક લેડીઝ કલાકાર આવ્યો તો બેનોએ કીધું ભેગી ડાયરી આવી છે. અહીંયા ભજન કેમ કરવા? મને કે આવી ગયા? મેં કીધું હા. મને કે રસિકભાઈ તમે ટોળકીમાં કેટલા માણસો? મેં કીધું ટોળકી નો કહેવાય, મંડળી કહેવાય. મને કે તમારા બધા સાધનો કેટલા? મેં કીધું આ બંદૂક નથી, આ તબલા છે ને વાજિંત્રો કહેવાય. મેં સરસ મજાના ભજન શરૂ કર્યા, ગણપતિ બેહાડ્યા. એ ગણપતિ બેહાડ્યા ને તા તો એક ભાઈ આવ્યા. મને કે રસિકભાઈ અમારે 2 દુહા ગાવા છે. મેં કીધું ગાવ. એને દુહો ગાયો. કેવો? ઓ અણદા કે પોર મણદા ગોમડા ગોમડા ફે. કોડા અને દુહો નો કહેવાય, ડખો કહેવાય. દુહો તો 10મો વેદ કહેવાય. હે કે એક દુહાની માલિપા મારા ને તમારા જીવનની કાંઈક વાતું આવતી હોય. એક દુહો છે કે મેં મરા તેરે કારણ તું મત મરના મેરે કારણ, મેં મરા તેરે કારણ તું મત મરના મેરે કારણ, અગર તું મરેગા મેરે કારણ તો ઉપર ઓર કોઈ ખડા હે તેરે કારણ. દુહાની વાત આટલી છે, પણ ક્યાં લખાણી?
કે જ્યારે મછિયારો માછલી પકડવા માટે થઈ અને સમુદ્રના કિનારે જાય અને માછલીને પકડવા માટે થઈ અળસિયાને મારે, અળસિયાને કાંટાની માલિપા ભરાવે, કાંટો પાણીની માલિપા જવા દે, અળસિયામાં થોડોક જીવ હોય, માછલીને ખાવા માટે દોડે ને ત્યારે અળસિયું બોલે કે મેં મરા તેરે કારણ, તું મત મરના મેરે કારણ, અગર તું મરેગા મેરે કારણ તો ઉપર શિકારી ખડા હે તેરે કારણ. આને દુહો કહેવાય. તમે કે જે વાતની માલિપા મને તમને કઈક જીવનનો સાર મળે. હવે ઈ અમે જા એના દુહા સાંભળ્યા, પાછા ગણપતિ બેહાડ્યા ને બે ભજનો કર્યા. તા બીજા ભાઈ આવ્યા, મને કે રસિકભાઈ અમારા ગામને ટભા ગોર છે ને રોમાયણ બહુ સારી વાંચો. મેં કીધું આપણે રામાયણ વાંચશું તો ભજન કઈ પૂરા થાય? મને કે નહીં રસિકભાઈ શોર્ટમાં, એકદમ શોર્ટમાં. મેં કીધું શોર્ટમાં રજૂ કરતા હોય તો કરો. એને શોર્ટમાં રામાયણ રજૂ કરી. કેવી રીતે? પેલા દશરથ રાજા ખરાન, ઓડિયન્સ બધા એમ કે હો વાહ. પેલા દશરથ રાજા ખરાન, એને 4 દીકરા, એકનું નામ રોમ, એકનું નામ ભરત, એકનું નામ લક્ષ્મણ, એકનું નામ શત્રુઘ્ન. શત્રુઘ્ન હાવ સીધા કોઈ જોડે બોલે જ નહીં, હો વાહ. એમાં એક દાડો દશરથ એમ થયું કે હેડો કઈ ચોક ફરી આવી. બધા ફરવા જ્યા, ફરીને વળતા હેડતા હતા, રથનું પડ્યું નેચરી જવાની તૈયારી, કઈ એમાં ઓગળી નાખ્યું, ઓગળીના ફૂરચા. ઓ વાહ. તાર દશરથ રાજા કીધું તમારે ઓગળીના ફૂરચા થઈ ગયા, તમારે જોઈ તો મોગી લો. તો કે હેડો ઘરે, ટાણો આવશે તારે માગી લે. હું ઘરે જ્યાં થોડા દાડા વીતા, સંપત્તિના ભાગ પડ્યા, કઈ વાંધો પડ્યો, તારે કઈ કીધું વચન આલો. દશરથ રાજા કે મોગી લો. તો કે ભરતને ગોદીન, રામને વનવાસ. ભગવાન કે પપ્પા મુંજાવમાં વનમાં હેડો છું. માં જાનકી કે હું હેડો છું. લક્ષ્મણજી કે હું હેડો છું. આ કહ્યું કે અમે બધા હેડીશ, બધા હેડતા જ ગયા, હેડતા રાત પડી, બધા હુઈ જા. રામચંદ્રજી ભગવાન જાગીને કે હેડો નાહી જઈ નિકા આખી હોતે વોહે આવશે. નાહી જા. જંગલની માલી પર ઝૂંપડી બાંધીને રાહ. પેલો લંકાન રાજા રોવાના આવ્યો, માતાજીને હેડીને લઈ જાઓ. ઓ વાહ. ભગવાન પાછા મૂંઝાઈ જા. ભગવાન પાછા મૂંઝાઈ ગયા. હનુમાનજી કે ભગવાન મૂંઝાવ નહીં, હું માતાજીને લઈ આવું. હનુમાન જીત ગયા, માતાજી હેડો. માતાજી આવી ગયા. એટલે મેં કીધું આમાં રામ રાવણનું યુદ્ધ તો ને, મને કે રસભાઈ સીધી રીતે આ લીધે હું માથાકૂટ કરવા. શોર્ટમાં રામાયણ કરવા. એવા વ્યક્તિઓ મળે ખરેખર. એક બેન રોવા માંડ્યા હમણાં. અમારી સોસાયટીમાં પોલીસ લાઈનમાં રહું છું, તમને બધાને ન ખબર હોય તો કહી દો. આવું બને નહીં, તમને માય નામ ન આવે. જુનાગઢમાં પોલીસમાં જ નોકરી કરું છું, તમને વિશ્વાસ ન આવે. 22 વર્ષની નોકરી થઈ, પણ ભગવાનની કૃપાથી આવી સારા મજાના કાર્યક્રમો આપું છું. નકર અમે પોલીસ ખાતા અને કૃષ્ણ બે એક જ. તમને સાબિતી આપી દો કે કૃષ્ણ ભગવાન છે એ માથે મુંગટ પહેરતા, અમે પોલીસવાળા માથે કાળી ટોપી રાખી. કૃષ્ણ ભગવાન છે એમાં મોરપીંછ રાખતા, અમે અમારો ઓલો મોનોગ્રામ રાખી. કૃષ્ણ ભગવાન છે એ પિતાંબર પહેરતા, અમે ખાખી ડ્રેસ પહેરી. કૃષ્ણ ભગવાન છે એ કઈડે કંદોરો બાંધતા, અમે પટ્ટો બાંધી. કૃષ્ણ ભગવાન છે હાથમાં વાંસળી રાખતા, એ વાંસળીના સૂર વગાડે, ગોપીઓ ભેગી થાય, અમે બધા લાકડી રાખી, માણસો ભાગી જાય. કૃષ્ણ ભગવાન છે એ પગની માલિપા મોજડી પહેરતા, અમે 2 કિલોના કાળા બૂટ પહેરી. કૃષ્ણ ભગવાન છે એ ગોપીઓનું દાણ માગીને ખાતા, ને અમે લાયસન્સ છે. એટલે અમે આમ બધા કૃષ્ણનો અવતાર કહેવાય પાછા પોલીસ ખાતાવાળા. એક સમય એવો હતો કે પરણી સ્ત્રી હતી ને, એ કોઈ દિવસ પોતાના પતિનું નામ નહોતી લીધી. શું કામ? શાસ્ત્રોમાં એમ કીધું છે કે જે સ્ત્રી પોતાના પતિનું નામ લઈને બોલાવે તો નામ એનો નાશ છે, માટે પતિનું કોઈ દિવસ નામ નહોતી લીધી. પરણી સ્ત્રી છે. આજે આપણા દેશની અંદર નામનો ફેશન થઈ ગયો કે નામ ન લેવાય. પણ મિત્રો, નામ ન લેવાય એનો તમને દાખલો દઈ દઉં કે સુરેન્દ્રનગરના રેલવે સ્ટેશન ઉપર એક 60 વર્ષના બાપા રેલવેની ટિકિટ લેવા ગયા. જઈને કીધું સાહેબ ટિકિટ આપો. સાહેબ કે ક્યાં નહીં આપું? તો કે ગામનું નામ તમે બોલો. ટીટી વિચારમાં પડી ગયા કે ગામનું નામ હું બોલું, ટિકિટ આ બાપાને જોઈશે. કે ક્યાં નહીં આપું? થાનની આપું, ચોટીલાની આપું, ચમારજની આપું, વાંકાનેરની આપું, રાજકોટની આપું, જામનગરની આપું? તો કે થોડાક આગા નીકળી ગયા, પાછા આવો. તો કે બાપા તમારે જામનગરની નથી જોતી, ચોટીલાની નથી જોતી, રાજકોટની નથી જોતી, વાંકાનેરની નથી જોતી, મૂડીની આપું? તો કે ન્યાની જ. તો કે બાપા તમને તમારા ગામનું નામ નથી આવડતું? કે આવડે છે, પણ મારી ઘરવાળીનું નામ છે, ડોહીમાન નામ હતું મૂડીમાં, એટલે બાપા નામ નહોતા લેતા ભલામણા. અને એટલા માટે તો આપણા દેશની માલી પર રિવાજ છે કે પતિ માટે શબ્દ નક્કી કર્યો શું ઈ
કકા બારકલીના 26 અક્ષરમાંથી પતિ માટે શબ્દ શું નક્કી કર્યો? ઈ. ધ નક્કી કર્યો તો 5 મિનિટ માટે કલ્પના કરો. ઢ નક્કી કર્યો તો અમારા ઢ આજ પ્રોગ્રામ દેવા ગયા, અમારા ઢ આજ કારખાને ગયા, તમારા ઢ અમારા ઢ ઢીકો મારી લીધો, તો ઢ સારું ન લાગે. ઈ એટલે ઈશ્વર, પતિ પરમેશ્વર કહેવાય. પછી ભલે 2 કોથરી મારીને બેઠા હોય. પણ કહેવાય પરમેશ્વર. હે, કવિ હોય ને, કવિ એને કોઈ દિવસ કંઠ ન હોય. મારા લેખકો એમ કે જે કવિ હોય, જે લખતા હોય, આ ભજનો લખ્યા, જોક્સ લખાય, કવિને કોઈ દિવસ કંઠ ન હોય. કંઠ કોને સારો હોય? કોયલને. પણ જેનો કંઠ સારો હોય એ કોયલનો, એનો પાછો કલર સારો ન હોય. કલર કોનો સારો હોય? તો કે મોરનો. પાછા એના પગ હારા ના હોય. પગ કોના સારા હોય? પદમણી નારના. એના પાછા વર હારા ના હોય. 2 કોથરી મારીને બેઠા હોય. જુનાગઢની અંદર શરૂઆતમાં બદલી થઈને આવ્યો. આમાં નામ આવે તો માફ કરજો. એક દ્રશ્ય મેં જોયું. જુનાગઢના બસ સ્ટેન્ડના પ્લેટફોર્મ પર એક બસ મુકાણી. એક જણો આલ્સસન કુતરી ઠેકડો મારે ને એમ સીધે સીધો વારીમાંથી ઘૂસી ગયો. સુમિત્રા આયા. સુમિત્રા ગોઠવાઈ ગઈ. 3-4 છોકરા ગોઠવાઈ ગયા, બધા ગોઠવાઈ ગયા. એમાં કંઈક પાણી થઈ રહ્યું. એટલે સુમિત્રાએ કીધું કે જાવ ને, પાણી ભરી આવો ને. ઈ સુમિત્રાના વર પાણી ભરવા ગયા. કંડક્ટરે બેલ મારી, ટીંગ ટીંગ. સુમિત્રાએ ડોકું કાઢ્યું. અશોક, જલ્દી કરો, બસ ઉપડે. પાટલી સીટમાં એક 60 વર્ષના માજી બેઠેલા. કે બેટા તાર માસીનો દીકરો? ના ના, ટીનિયાન પપ્પા. તો કે બેટા નામ ન લે. કે અમે તો લેશું, કોલેજમાં રહેતા હતા, લવ મેરેજ કર્યા. કે તો લ્યો. એટલે ફેશન એટલી બધી આંટો મારી ગઈ છે ભલામણ. હે, તકલીફ બધી આવી ગઈ. એનું કારણ એ છે કે જ્યાં જુઓ ત્યાં ફેશન. જેવો મોબાઈલનો યુગ છે ને, એવો આજથી 2 વર્ષ પહેલા ક્રિકેટનો જબરજસ્ત ક્રેઝ. એ વખતે ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી એવું નક્કી કર્યું કે આ વખતે જો ભારતના ખેલાડી હારી જાય તો મારીને તોડી નાખો. ભારતના ખેલાડી હારી જાય તો મારીને તોડી નાખો, આવું નક્કી કર્યું. પહેલી મેચ હારી ગયા, બીજી હારી ગયા, ફાઇનલ મેચ હારી ગયા. 4 એકોરથી મારો શરૂ થયો. પોલીસ બંદોબસ્ત વચ્ચે ગાંગુલીને સચિનને બધાને ઘર સુધી પહોંચાડ્યા. એમાં 10 દિવસનો સમય વીતી ગયો. એટલે સચિનના પત્નીએ કીધું બીજું બધું તો ઠીક, મેચમાં તમે ગમે એ ફિક્સિંગ કરીને આવ્યા હો, મારે એ નથી, આપણું શાકભાજી લઈ આવો. સચિન કે બાયણે નીકળ્યા જેવું નથી, મારીને તોડી નાખશે. તો કે એક કામ કરો. તો કે શું? મારી સાડી પહેરી લ્યો. સચિનના કુરકુરિયા વાળ, કીધા પેરી કિક મારી, સાડી પહેરી, છુમક કરતો ગયો શાક માર્કેટ. શાક માર્કેટમાં જઈ જે બેન બટેટા વેચતા હતા ત્યાં જઈને પૂછ્યું, બેન બટેટાનો શું ભાવ? ઓલી બટેટા વાળી કે કા સચિન લીટો, એ કે ઓળખે છે. નો જવાય, ધંધો ન કરાય. ઘીરે આવતો રહ્યો. એની પત્નીને કે ત્યાં ગયા જેવું નથી. કા બટેટા વાળી બાઈ ઓળખી ગઈ? તો કે ઓળખી ગઈ. તો કે એક કામ કરો. તો કે શું? કાલે છે ને પંજાબી ડ્રેસ પહેરીને જાઓ. કોણ ઓળખશે? સચિન પંજાબી ડ્રેસ પહેર્યા, ઊંચી એડીના ચંપલ પહેર્યા, બોટકટ વાળ વળ્યા, ગોગલ્સ લગાડ્યા, છુમક કરતો ગયો શાક માર્કેટે. જે બેન ટમેટા વેચતા હતા ત્યાં જઈને પૂછ્યું કે બેન ટમેટાનો શું ભાવ? ટમેટા વાળી કે કા સચિન લીટો હોય કે ઓળખે છે, નો જવાય. હવે એ કે જાવ જ નહીં. તો કે છેલ્લી ટ્રાય. તો કે શું? ગુજરાતી સાડી પહેરો, સરસ મજાનો લાજનો ઘૂંઘટો તાણો, તમને કોણ ઓળખશે? કોથરો ભરી આવો. સચિને ગુજરાતી સાડી પહેરી, લાજનો ઘૂંઘટો તાણી અને શાક માર્કેટમાં ગયો. અને જે બેન કોબી વેચતા હતા ત્યાં જઈને પૂછ્યું, બેન કોબીનો શું ભાવ? એટલે ઓલી બાઈ કે કા સચિન? તો કે ઈ તો કે મારી માં ઓળખ જ. કેમ? તો કે હું ગાંગુલી. બોલો 3 દી થી ત્યાં જ જપતો બોલાવજો તો ભલામણા મજા હશે જીવનની. અહીંયા જુનાગઢની ગાંધીગ્રામ શાખાની બેંકમાં એક જણો પૈસા ઉપાડવા માટે આવ્યો. પૈસા ઉપાડવા માટેનું ફોર્મ ભર્યું, આપ્યું. મેનેજરે કીધું કે આ સહી તમારી નથી. ઓલો કે હું જ ચમન જીવા, આ મારી જ સહી છે, 5 વર્ષથી અમારું ખાતું છે. તો કે સહી બરાબર નથી. બીજું ફોર્મ ભર્યું, સહી બરોબર ન થઈ. ત્રીજું ફોર્મ ભર્યું, સહી બરોબર ન થઈ. પછી ઓલાને ધંધો મગજમાં આવ્યો. એને વોચમેનને, મેનેજરને, ક્લાર્કને બધાને બોલાવ્યા. એ કે અહીંયા લો, બધા અહીંયા લો. પછી સહી કરતો હતો ને તઈ બધાને કીધું બધા મને પકડીને હલાવો. બધાને પકડીને હલાવ્યો. સહી કરી તો સહી બરોબર થઈ. તઈ મેનેજરે પૂછ્યું આમ કેમ? કે કંડક્ટર શું રોદા આવે ને તો હરખી સહી થાય.